વાગરા તાલુકાના લીંબડી અંભેલ માર્ગ ઉપર આવેલા કાંસમાં બનેલી દુઃખદ ઘટનામાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ એસડીએમ, ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો છે અને રેસ્ક્યુ કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે. સતત ચાલી રહેલી શોધખોળ દરમિયાન પાણીમાં ગરકાવ થયેલા 2 યુવકો પૈકી મોહમ્મદ ઇલિયાસ ગરગર રહે લીંબડી નામના યુવકની બોડી મળી આવી છે. યુવકને ત્વરિત સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મોહમ્મદના શ્વાસ ફરી ચાલવા લાગે અને તેના જીવનમાં નવો પ્રાણ પૂરાય તે માટે હાલ આખું ગામ એક ચિત્તે પ્રાર્થના કરી રહ્યું છે. તો બીજી તરફ હજુ પણ લાપતા એવા બીજા યુવક તબરેજ મુબારક પટેલની શોધખોળ માટે ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ઊંડા પાણીમાં ખાંખાખોળા કરી રહ્યા છે. ભરૂચ એસડીએમ અને વાગરા પોલીસ પણ ઘટના સ્થળે હાજર રહી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. સમગ્ર લીંબડી પંથકમાં હાલ ભારે અરેરાટી સાથે ચિંતા અને ઉત્કંઠાનો માહોલ